હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો તમને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો અત્યારે વળી કેરીનું બોક્સ ખુલ્યું છે. આજે વળી દેવાનો છે ધાબો કેરી પકવવા માટે. થોડુંક કલર પકડવાનું ચાલુ થયું છે અને કાલે વિડીયો ખાસો લોંગ થઈ ગયો હતો અને એમાં પાછી લોચા એ પડ્યા કે લાઈવ પ્રોગ્રામના કોપીરાઇટ લાગેલું છે. 3 ગીતો કોપીરાઇટ લાગી. જો સાલો હેરાન એવું થઈ ગયું. ખાલી મહેનત કરીને આવી કોપીરાઇટ લાગે તારી ઊંઘ ખરાબ થઈ જાય. તો જેમ તેમ કરી બધા કોપીરાઇટ બધા તમે આખો વિડીયો જોયો છે, અમુક મ્યુટ થઈ ગયું હતું તો મેં મ્યુટ કાઢી નાખ્યું. બધું કોપીરાઇટ લાગે છે અને લાઈવ પ્રોગ્રામમાં કોપીરાઇટ ન વાગવું જોઈએ, ન લાગવું જોઈએ, પણ લાગી ગઈ. એમાં ખાસ કરીને મારી લીલાની અંદર લાગી, શાંત ઝરૂખીમાં લાગી. અને ભાઈ કાલનો જે પ્રોગ્રામ હતો નેક્સ્ટ લેવલનો, ખૂબ મજા આવી ગઈ. ખાલી સાઉન્ડની પ્રોબ્લેમ હતી અને મનોહરભાઈને હું થોડીક ઉંમર ગયા, થોડોક અવાજ થોડો પાછળથી થોડોક થાય, કારણ કે આપણે જે તરફથી સાંભળતા હતા એ સ્ટુડિયોમાં સાંભળતા હતા. લાઈવની અંદર પ્લસ માઇનસ હોય, પણ તો પણ છતાં આટલી એજની અંદર સરસ મજાનો પ્રોગ્રામ કરો, ખૂબ સારું છે. મને તો બહુ મજા આવી. આવો તમારા સિટીમાં જો પ્રોગ્રામ થતો હોય તો ખાસ જજો. મને તો બહુ મજા આવી. આગળ 3 માસી બેઠા હતા તો માસી તમને ગીલમ ખબર ના પડી કે ના, હવે પહેલી વખત સાંભળી. બીજું તમે કઈ સાંભળી? તમે શાંત જરૂર કે એ બધી ગઝલો થોડી વધારે સાંભળી છે. મેં તો લીલા તમે 3 વખત સાંભળો એટલે તમને ખબર પડશે કે લીલા કેવી હતી. લીલાના તો આશિક છે. આશિક જે લીલા કોલેજ જઈ રહી છે. પછી શાંત જરૂર કે બહુ સરસ મજાની ગઝલ છે. કવિએ એક એવા વ્યક્તિના પ્રેમમાં પડે છે એકચ્યુઅલીમાં અસ્તિત્વમાં નથી. આ બધી ગઝલનો કમાલ છે, આપણી સંસ્કૃતિનો કમાલ છે. સંસ્કૃતિ કે બીજું શું આવે આમ, આપણા સાહિત્ય કાનૂનો કમાલ છે. અને કાલે જે બધાએ ભેગા થઈને જે ગીતો ગાયા છે ત્યાં આગળ ખરેખર મજા આવી ગઈ. મારું બધું વિડીયો અપલોડિંગ બધું કામ ચાલતું હતું, બધું વધારે વિડીયો શૂટ નથી કરવું, બરાબર. બાકી ઓવરઓલ બહુ મજા આવી ગઈ. તમે આવા કોન્સેપ્ટમાં જાઓ છો કે નથી જતા, ખાસ કોમેન્ટમાં કહેજો. ગઝલ મજા આવી ગઈ. ચાલો 1-2 ગઝલ મેં પણ લખી છે. હવે પહેલાં લખી લઈશ, હાલ મનમાં લખી છે, પહેલાં લખી લઈશ, પછી રુચિ તને કહીશ. જો એને ગમશે તો ભાઈ મારી લીલાને તો ગમશે જ. ઓકે હે ને? રુચિતાને ગમશે ને તો મારી લીલાને ગમશે, લીલાને ગમશે ને તો દુનિયાને તો જરૂર ગમશે. લીલા ટિફિન બનાવી ના પણ એ એમના બંધ થઈ જાય. શું કેવું તને? જો આ ક્લિયર રમી રહ્યા છે અત્યારે. એ માટી લાવો ને, માટી રમ ને. ચલો અત્યારે અમદાવાદ જવાનું મેં કર્યું છે કેન્સલ. અત્યારે થોડુંક વિસનગર ને સતલાસણા બધા જઈને આવું. આજે અમદાવાદ નથી જવું કારણ કે બસ શનિવાર છે અને હાલ માર્કેટ એકદમ સ્લો થઈ ગયું, એકદમ એટલે જબરજસ્ત બ્રેક લાગી છે. જો આવીને આવી સિચ્યુએશન રહેશે તો આવનારું માર્કેટ બહુ ટફ છે. આજે પણ પેટ્રોલ ડીઝલનો ભાવ વધ્યો છે, બરાબર. એમાં પાછું મેં એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કર્યું છું એટલે આ વખતનો માહોલ બહુ ગરમ છે. બધા એવું કહી રહ્યા છે તો પણ છતાં જે કામ ધંધો કરતા હોય તો કરવું તો પડે. પછી સમયની સાથે, પ્રણયની સાથે જે લીલા કરે એ સાચી, ચાહે કોલેજ જઈ રહી હોય ચાહે ઘરે જતી હોય. જોઈ ને, વાતમાં શાયરી થઈ ગઈ ને, આ કામ થઈ રહી છે. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવાનું છે ફાલસાનો મોજીતો. એના માટે મેં ફાલસા લઈ લીધા છે, બુરું ખાંડ, લીંબુ અને પુદીનો. અને આપણે એક સ્પ્રાઇટ પડી છે, સ્પ્રાઇટથી બનશે ફાલસાનો મોજીતો. હવે એક જારમાં આપણે એડ કરીશું ફાલસા. ફાલસાને મેં ધોઈ લીધા છે અને 4-5 જ પાંદડી નાખીશું આપણે પુદીનાની. બુરું ખાંડ એડ કરીશું
સાથે સાથે સહેજ મિન્ટ જેટલું, પિંચ જેટલું મીઠું, લીંબુનો રસ. બસ હવે આને સરસ ગ્રાઇન્ડ કરી દઈએ. સહેજ પાણી નાખીશું. સરસ પેસ્ટ જેવું થઈ ગયું છે. અડધી પેસ્ટ આમાં રહી ગઈ છે. હવે એમાં થોડું પાણી નાખીને ગાળી લઈએ. ઠંડુ પાણી રહેવાનું છે. અને સરસ આપણે ગાળી આમાં સરસ આપણે એક પેસ્ટને ગાળી લઈશું. એક ગ્લાસ લઈ લઈએ. ગ્લાસમાં કોલપત્ર એડ કરી લઈએ. બરફની ક્યુબ એડ કરીએ. પુદીનાના પાન એડ કરીએ અને સ્પ્રાઇટ એડ કરી દઈએ. સરસ મજાનું આપણું ફાલસા મોજેતો તૈયાર. પીવાની ખૂબ જ મજા આવશે. બસ તમે પણ બનાવજો ને આવું પીજો, ખૂબ જ મજા આવશે. આવજો. જય શ્રી કૃષ્ણ. બેઠા છે ઉપર. પુદીનાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. નીચે સ્પ્રાઇટ છે અને ઉપર જામુન જે ફાલસાનું છે લેયર થઈ ગયું. ધન્વીબેનને પણ પીવાની ખૂબ જ મજા આવી. આવું છોકરાઓને ચીલ્ડ આવું આપતા રહેવું જોઈએ. જ્યુસના બાને ફ્રૂટ ખાતા થાય છોકરાઓ. એ જ ભાઈને તો ભાવ્યું છે, એ પીવે છે. ધન્વીબેન કે તીખું લાગે, એટલે એકચ્યુઅલમાં પુદીનો નાખ્યો ને એટલે એને એમ થયું કે મરચું કહેવાય, પણ પીવાની ખૂબ જ મજા આવે છે. તમે પણ ચોક્કસથી બનાવજો. ના હોય સ્પ્રાઇટને તો ફાલસાનું શરબત પણ બનાવી શકો છો. જો આ ભાઈ કંઈક છોડ વેચાવા આવ્યા છે. ફોટામાં જોઈને કાશ્મીર બાજુ ઉગતા હોય છે. મમ્મી કે છોડ લેવા છે, હવે લઈએ, જોઈએ ઘરે જઈને થાય છે કે નહીં. લીધા બેટા બાય? દેખો આવા છોડ થાય છે એમ કે છે, ખબર નહીં એમ થાય કે નહીં. જો ભાઈ આ તુલિપનો છોડ છે, હવે થાય કે ના થાય ખબર નહીં. ઠીક હે, જયશ્રી બેને લીધો છે, હવે જોઈએ થાય કે નહીં. આવી રીતના પર્પલ કલર ને ગુલાબી કલર. अच्छा होगा. ઉગાડવાનું છે એમાં, એ તો પૂછી લે. पानी में तेल માટીમાં ये कली वाला दिया ना मुझे ये થાય કે નહીં ખબર નહીં. ચાલો અત્યારે સરસ મજાનું વાતાવરણ આપણને દેખાઈ રહ્યું છે. અત્યારે હું પહોંચી ગયો સતલાસણા કામ બતાવી દીધું અને ભૂખ લાગી છે. 2 વાગ્યા છે ને એક સારી જગ્યા શોધું છું જ્યાં ઝાડ હોય, ત્યાં મારી ગાડી પાર્ક થઈ શકે. અત્યારે જે સામે તમને જે જગ્યા દેખાય છે તારંગા હિલ સ્ટેશન છે. હું અત્યાર સુધી હિલ સ્ટેશન જ બોલતો હતો, પણ એકચ્યુઅલમાં હિલ સ્ટેશન નથી આવતું, ખાલી તારંગા હિલ જ આવે છે. દર વખતે ખોટું બોલતો હતો, તારંગા હિલ સ્ટેશન બોલતો હતો, પણ ખાલી તારંગા હિલ જ છે. જો તારંગા હિલનું બોર્ડ આવી ગયું. 4 કિલોમીટર જ છે અને બહુ સરસ જગ્યા છે. રહી બરાબર, બોર્ડ આવ્યું તારંગા હિલ. 4 કિલોમીટર છે. અત્યારે તો ગરમી વધારે છે, જઈને કોઈ મતલબ પણ નથી. દર વખતે આ ઝાડના નીચે હું જમતો હોઉં છું અને એ લોકો રોડ પર આવી જાય છે હર્યું, એટલે મજા નહીં આવે. જો કંઈક આગળ જગ્યા શોધવાનો પ્રયત્ન કરું, વ્યવસ્થિત જગ્યા મળી જાય તો જમીએ. આમ તો આ સારી જ છે, ગાડી તો જાય એવી છે, વાંધો આવે એવું નહીં. હા, તો થોડો ઘણો સાઈડો તો મળ્યો છે, વાંધો નહીં. ચલો ભાઈ, રોડ પછી જગ્યા મળી ગઈ. જમવા બેઠો, મસ્ત સ્પાઈસી શાક. ખાલી એક જ પ્રોબ્લેમ આવી છે, બટાકા રૂચિતા નવા લઈને આવી છે. એવા કાંઠા પડી રહ્યા એમ, મસ્ત મસાલાવાળા ભૂંગળા છો અને મસ્ત ઠંડી છાશ મોજ કરવાની. આ જુઓ કેવી પાર્ટી સાર્ટી કરી રહ્યા. કયો હે ફોન કર્યો તો ઉપાડતા નહીં. યાર ભાગ પડાવવા નહીં આવવાનો હું.
બોલો અત્યારે ખીચું સારી વ્યવસ્થા કરે. એ બહાર એસી લગાવી દે કે મમ્મી? બનાવવાના છે પફ સમોસા. એના માટે આપણે જે અંદર મસાલો કરવાનો છે એ કરી લઈશું. એના માટે 5-6 લીલા મરચાં, સહેજ પુદીનો, પુદીનાથી અંદર મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. સહેજ ખાંડ, આખા ધાણા લઈ લઈશું. સહેજ આમચૂર પાવડર, સાથે સાથે થોડી વરિયાળી લઈ લઈશું. સહેજ વરિયાળી એડ કરીશું. મીઠું એડ કરીએ. બટાકા વધારે છે એટલે એ મસાલા પૂરતું સાથે સાથે મીઠું એડ કરી દેવાનું. લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. આદુનો કટકો છીણીને એડ કરી દઈશું. બસ આને ચોપિંગ જેવું કરવાનું છે, એકદમ ક્રશ નથી કરવાનું. બસ આવું ફાઇન ચોપ કરી દેવાનો છે. હવે આપણે મસાલો કરી લઈએ સમોસાનો. થોડુંક જ તેલ લેવાનું છે, વધારે તેલ એડ નથી કરવાનું. એમાં મેં તળેલું તેલ જ સાથે સાથે લઈ લીધું છે. બસ તેલ થઈ જાય એટલે અમે રાઈ એડ કરીએ. રાઈ થઈ જાય એટલે જીરું, સહેજ હિંગ અને જે મસાલો છે ચોપ કરી એડ કરી દઈએ. કરી લઈએ. સાથે સાથે વટાણા પણ એડ કરી લઈએ. મસાલા પણ કરી લઈએ. હળદર, લાલ મરચું, ધાણા જીરું, મીઠું તો એડ કરેલું છે એટલે એડ કરવાની જરૂર નથી. કોઈ કરવા મસાલા ખવા દઈએ આપણે. હવે ધોઈને ધાણા એડ કરી લઈએ. બસ સરસ મજા આપણો મસાલો તૈયાર હોય બટાકામાં એડ કરી લઈએ. મસાલો કર્યો છે એમાં બટાકાના સ્ટફિંગમાં એડ કરી લઈએ. સરસ મિક્સ કરી લઈએ. સરસ મજાનો મસાલો થઈ ગયો છે. હવે આપણે રોટલી વણી લઈએ પફ સમોસા માટે. હવે આપણે રોટલીઓ વણી લઈશું. પફ સમોસા કરવાના છે એટલે 4 લેયર કરવાના છે.
મોટી સાઈઝ 4 રોટલીઓ કરી લઈશું. બસ આવી રીતે રોટલીઓ વણી લીધી છે. હવે આવી રીતે જે લોટનો સાટો કરીએ છીએ ઉપરા ઉપર રાખવાનો, એનાથી લેયર ખૂબ જ સરસ થશે. ઉપરા ઉપર આવી રીતે 4 લેયર મૂકી દેવાના, પછી કટ કરી લેવાના. સરસ કટ કરી લઈએ. કાપવામાં સહેજ ભૂલ થઈ છે. ચારે બાજુથી કટ કરવાનું છે, ચોરસ કરવાનું છે, ત્રિકોણ નથી કરવાનું, સમોસા નથી બનાવવાના. ભૂલથી થઈ ગયા છે. 4 ભાગને આપણે કાઢી લઈએ. હવે પેટીસનો શેપ હોય આપણે આપી દઈએ. 4 લેયરને અલગ કરી લઈએ. બે સામે વણી લઈએ. આમાં મસાલો ભરી લઈએ. હવે બસ સરસ સરખી રીતે દબાવી દઈએ. આવી રીતે આપણે બધા પફ સમોસા બનાવી લઈએ. चलो भाई 8:30 वाग्या છે. हाँ क्यों भाई, अभी मेरे सास आए लिए, समोसा बना ले लिए. कौन सा बना ले लिए? पफ समोसा. એટલે મને પાડીશ તું આમ. એટલે આના ઘંટડી વગાડ્યા વગર ચાલતી નથી. લે બસ તો માવડે પાણી લીધે આવતા ઠંડુ ભરી. આ તો કેટલા લગભગ 6-6:30 વાગે આજે મહેસાણા આવી ગયું. સીધો ઘરે મમ્મીના ઘરે ગયો. ત્યાં આગળ પપ્પાની તબિયત ખરાબ હતી. પેલા ખબર અંદર પૂછતા આવીએ મળીને આવે બધા મળી. ત્યાં આગળ મતલબ નાસ્તો કર્યો. શું એ તો હોય લે, આ ધંધાવાળા બધા પૂછતા જ હોય. તો આખો દાડો રહ્યો તો તમે કંટાળી જાય કે આટલું બધું ગુસ્સો સબ ચપ્પા મારી ના હોય. તો હું તો અંદર ઘરમાં વાત કરતો હતો. એ થોડી મેટર હતી તો ના હોય કેવાય માં મમ્મી તો સમોસા બનાવવા. અરે હું તો પેલે દક્ષની બાઈક આગળ મોરે ફોન કાપતો હતો તો પેલો ભાઈ 2-3 વખત ફોન કરતો. એટલે પછી મારાથી સહન ના થયું. એટલે અમુક મેટર હતી તો વળી બોલવા જવું બોલ દેવાનું. નહીં આપણે વહી ગઈ ટેન્શન નહીં લેના. ઇસ પાર ઉસકી પાર. જો અત્યારે શું બનાવો તું બેટા? એ પલોઠી તો માર, પલોઠી તો માર. હા તમે ઓવન ટ્રાય હોય ને એનથી મને તમે કોઈ દાન મારા ઘરે તો તમારા ઘરે પીઝા મને તો મને પીઝા મને તો ખવડાય નહીં તમે. તમે ઓવન ટ્રાય છો ને એનથી મને પીઝા ખવડાય નહીં દેખાડા. હા મને દેખાડશો અમે આજે તમારા ઘરે પાર્ટી કરવા. અત્યારે બનાવી દો. ના અત્યારે એવું ચાટીશ નહીં છીએ. અત્યારે બનાવો. પીઝા ખાવા છે ને પીઝા, કે તમે અત્યાર સુધી મને પીઝા નથી ખવડાયા. કોઈ દિવસે તમે મને પીઝા નહીં ખવડાયા. ઘરે તમે ઓવન લાઈન મૂક્યું, મને પીઝા નહીં ખવડાય એમ. અત્યારે પીઝા ખવડાવો. આ બનાવીને કટ કરો. શું બનાવીને આવે? લ્યો પતી ગયું. બાય હા પાડી એટલે ઘરે જ પૂરી.
કાબર ને રિહામણી છે હમણાં બધું જો એટલો કચરો બેડ ઉપર પાડ્યો ને તો બોલ્યો ને તો અંદર નાઈ ગઈ છે અમુક બોલ્યા એટલે હવે ખોટા લાગી જાય છે એ જ ગ્લાસ નીચે પડે છે હવે આપણા પપ સમોસા રેડી થઈ ગયા છે ગ્લાસ જોજે નીચે પટારો પટારો મસ્તીના સમોસા ચટણી સમોસા સરસ આપણા કરી દીધા છે. ના બસ હવે આપણે એને તળી લઈએ. અત્યારે મસ્ત ગાડી ચટાચટ ધોઈ નાખી છે. અત્યારે જઈ રહ્યા છીએ ધાબામાં 10:30 વાગ્યા છે. બધી તૈયારી થઈ ગઈ છે પૂરી. તો મસ્ત ધાબામાં જઈને સોલર વોશ કરી દઈએ. આજે સાબુવાળું કરવાનું છે. આજે સાબુવાળું કરી દઈએ. એ બંધ કે ને કોપીરાઇટ લાગે ખબર નહીં પડતી. કાલ તો કોપીરાઇટ લાગી 3 અને આજે ભાઈ ધાબામાં નાવાનો પ્રોગ્રામ છે. હા ને મસ્ત પિઝા પાર્ટી. આના તો એક પૂછડું હાથમાં આવી જાય એટલે બસ પૂરું. બીજું કઈ નામ જ ના હોય આને. પિઝા પાર્ટી મસ્ત સોલો સાફ ચાલ લાલા કલા જીવાંગડી બાંગસ કલા કલમાન ચુબોલા સાસ કલમાન ચુબોલા સાસ ગબડી એ લાલ લાલ ચુંદડી લાલ પછી ગુલાબી ગુલાબી કા ગુલાબી ગાલ સોનેરી બાલ વાહ 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 કઈ હતી ભાભી મત નથી ને હે ને શ્રેષ્ઠ જો આપણે બેઠા બેઠા બધાની ઘરની પંચાયત એવી કરે છે ને એટલે ભાઈ સરસ મેં સોલર સાફ કરી દીધું છે અને જ્યારથી અમે સોલર લીધું છે ને તો આ પાછળનો જે ભાગ છે ને હજુ સુધી અમે સાફ નથી કર્યો બરાબર. એટલે મારે એ ગણતરી છે આનો જે એન્જિનિયર આવે ને એના જોડે સાફ કરાવવું છે કારણ કે એની જે પ્લેટોનું અર્થિંગ છે ને અહીંયા આગળ હોય છે. કદાચ જો કે એને બધું આખું સીલ પેક કરેલું છે એટલે કોઈ તકલીફ નથી. અને ધનવી છે ને લોકોના ઘરની અંદર કે પપ્પા આ લોકો કેમ દરવાજો ખુલ્લો મૂકીને ઊંઘે. મેં કીધું બેટા તે લોકોને એસી નથી કે મારા પંખો તો છે ને બધું પંખો તો ગરમી તો લાગે ને તો એસી કેમ ના લગાવે. કાલે જ મારે એ વસ્તુ રિયલાઇઝ થયું કે ભાઈ આપણે બીજા લોકોની પરિસ્થિતિ કરતાં આપણી ઘણી પરિસ્થિતિ સારી છે આપણા દેશની આપણા રાજ્યની. કારણ કે એમના જ મેં એમપીના સમાચાર મેં જોયા હતા ત્યાં આગળ દિવસમાં 6 થી 12 કલાક લાઇટો આવતી નથી. એ દ્રષ્ટિએ આપણું ગુજરાત ઇઝ ધ બેસ્ટ છે કે 24 કલાક આપણને વીજળી મળે છે બરાબર. અને ભગવાનની દયાથી બધા લોકોની જે પપ્પા પેલા બાના ઘરે ગયા તો લોકો ચાયા તમારા નીચે તમે બીક લાગી નતું બાને એક કાઢ્યું હા બેઠા બેઠા ઉતર બીજું મારે કેવું હતું પણ હવે નથી બતાવ કે તું ઉતરવાનું નથી બોલાયું. ઉતરો બેટા 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 કોને શીખાડ ખબર ઢીલા મારી મેં ચોરાઈ સાફ કરવા ગયા હતા એમને ક્યારે મેં ગયા હતા તારે તો તને સોલર સાફ કરવા બોલાવી હતી. હા બોલો હવે મારા દીકરીને સોલર સાફ કરવા બોલાવ્યો કોઈ. એ કીધું તું બંધ કર એને કીધું હું બંધ કરે તો મને બંધ કરવા જયશ્રી બાના આપણો અમે બધા અને મમ્મી અને તમે હોસ્પિટલમાં ગયા હતા ત્યાંની વાત કરે આખા ગામની ચર્ચા તો મને જોડે કરે એટલે કરે. એટલે હાલ બધું એટલું ચીકણું થઈ ગયું છે ને તો બધું સામાન વ્યવસ્થિત ગોઠવી દઈએ. चलो अभी अवतार इसको लेना है धाबड़ा. क्या बोलते हैं रुसी इसको? धाबड़ा बोलते हैं. ધાબો દેવાનો. धाबो दे रहे हैं. अभी धाबे में जाके आए अपन सोलर से. अभी देखो पूरा लटपट है पसीने से. फिर भी घर का काम करना पड़ता है क्योंकि हमको आम खाना है. आम के लिए हम सब कुछ करने के लिए तैयार પાકી પાકી ક્યાં મૂકો આવડતી એ નહીં. આ પાકી અહીંયા આગળ રાખવાની કાચી પાછળ મૂકવાની હોય. ખોલીશું કે આ રી પેલા લઈ લો. અરે બધી હંગાત જ પાકવાની છે તું જો. મમ્મી આજે કે વિશાલ કેરી તો લાઈ બધું હમણાં તો આપી કે હજી તો કાચી છે ને બધું પાકાઓ. હજી પેપર ખૂટશે લે આપું છું લો. આપો હાલો હેડો પેપર. હવે અત્યારે છે ને આને પૂરેપૂરી રીતે પેપરથી સેટ કરી દીધું છે. હવે એના આપણે છે ને ઘરમાં ગરમ ધાબળો ખરો ને એને મૂકી દઈશું. આવે પેલા નહીં તો લઈ લેશે. આજે તેને
આવું ગરમ રહેશે એટલે આઈ થિંક કાલે સવારે 8 વાગે ઉઠ્યું છે ને તો મસ્ત ગરમ કેરી કેસર કેરી પાકી જોવા મળશે. કા બોલ બેટું કલ તો કેરી ખાને કી વાવ. પાકી તો યાર આ 3 બગડી 2 કેરી બગડી છે એને આ સાઈડમાં કરી દીધી. હાસ મજા પડી ગઈ. કેટલા બધા કામ કરે એક સાથે. હા 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 હા. આ મોટામાં ઘરની મારા માથામાં તેલ નાખે તો માલિશ કરી નાખો. મોટા મૂળ થાય ને તો પગે દબાઈ દે. ઓડાઈ શકો કહેવાની જરૂર બધી જ ખબર પડે. અમૂલ બટર લગાવવું નહીં બધાનું હે ને. એ ગોડી પપ્પાની ચોટી હોય ચોટી લગાવું હતી. ઓહે એટલા વર્ષ જૂની લેગી પહેર કરે પણ કાઢવાનું મન થતું નહીં. મારા જોડે તો ગઈ ઓથેન્ટિક આ વિડીયો ચાલુ તું ઇજ્જત કરી કોણ છે? ભાભી કાલે એપલ મારો ફોન જોતી હતી એની અંદર આપણે અમુક ટાઈમે ફેમિલી સાથે બધા ફોટોગ્રાફ્સ પડેલા હોય ને તો ફોટાની અંદર કોણ કોણ છે ને બરાબર એ બધું યાદ છે. મારી બલેનો ગાડી મેં જ્યારે લીધી હતી ત્યારે બધા ફેમિલી સાથે ફોટા પડાવ્યા હતા ને તે બધાએ મને નામ હંગાતે નક્કી હતા. એક વખત અંબાજી અમે મારા માસીની છોકરીને બધા જોડે હતા ને તેમાં એક કીધું કે આ ફોવા છે, આ ફઈ છે, આ દીદી છે. બોલો બધા સગા સંબંધને બધું એને યાદ છે. આ ફઈ કહેવાય, આ દીદી કહેવાય હે ને જનુ. અરે આંખમાં ગયું ગાંડી વાળી એ આવી છે આજની ટેકનોલોજી એ આવી. અને કાલે છે સન્ડે ફૂલ મોજ કરવાનું છે. કાલે લગભગ 9 વાગે ઉઠીશું. એનું કારણ છે કે રાત્રે હું વિડીયો એડિટિંગ આ બધું પતે 2:30 વાગી ગયા હતા. સવારે ભાઈ આંખ ખુલી ગઈ કારણ કામ ધંધે જવાનું હતું. એટલે કાલે સન્ડે બહુ મજા આવશે. આ લોકોની ફરમાઈશ છે એ પણ પૂરી કરવાની છે હે ને તનું. હા પીઝાની. અને કાલે મંદિરે જવાનું છે. બહુ સરસ દર્શન છે બરાબર હવેલીએ. મને ખબર મને ખબર ક્યાં આગળ જવાનું? કાનાજીના મંદિરમાં. અમે એને ક્યારે કીધું તમને ખબર? 3 દિવસ પહેલા મેં એને વાત કરી હતી. ગઈ વખત ક્યારે વાત કરી હતી? અંકલ આયા ત્યારે. અંકલ ક્યાં હતા? આપણે ગાડીમાં. 3 દિવસ પહેલાનું મારી ગાડીમાં એક ભાઈ આવ્યા હતા તે પૂજા ભાભીના ઘરેથી ધર્મી લાવવાની હતી ને ત્યારે અમને કીધું કે વિશાલ તમે આવજો. એનું હજુ મગજમાં યાદ છે. કાનાજીના મંદિરમાં જવાનું છે. કાનાજીના હાના મોદક તો કરાવવાનો. વચ્ચેથી તો કરાવવાનો. પણ ડબ્બો હોય ને એમાં કરાવવાનું. તો એ ફટાફટ આપો. હા. ઓકે ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તી સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય. વિડીયો ગમતો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. દુકાને રાધે રાધે. 11:30 વાગે વિડીયો એડિટિંગ કરીને મારું એક્સપોર્ટનું કામ ને પછી નાહવા જઈશ તો કંઈક શાંતિ થશે. આ તો આખું શરીરમાં એવું કાળો કાળો મેચ થઈ ગયું ને ગરમી કારણે આખો બપોરે બી ટ્રાવેલિંગ જ કરેલું છે મેં. કાનાના મંદિર લઈ જવાના છે. છોડીને જવાના.